નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદમાં વધુ એક વખત બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ હાથફેરો કરતા રહીશોમાં દહેશતનો માહોલ। દાહોદ શહેરમાં ફરી એક વખત તસ્કરોનો તરખરાટ સામે આવ્યો છે। દાહોદના ચાકલિયા રોડ નજીક આવેલ અમરદીપ સોસાયટીમાં રહેતા નિવૃત્ત અધિકારી રમેશભાઈ અમલિયાર પોતાના પરિવાર સાથે બહારગામ ગયા હતા। તે દરમિયાન બંધ મકાનનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે નજીકની સોસાયટીમાં રહેતા મકાન માલિકના સંબંધી ઘર આગળથી નીકળ્યા અને દરવાજો ખુલ્લો જોઈ ફોન ઉપર સંપર્ક કરી તમે ઘરે આવી ગયા એવું પૂછતા જણાવ્યું હતું કે મકાન માલિક તો બહાર જ છે, પરંતુ દરવાજો કોણે ખોલ્યો તે તપાસ કરતા ઘરમાં તિજોરી સહિતનો સરસામાન વેરવિખેર જોવા મળતા ચોરી થયાનો અહેસાસ થયો હતો। બનાવની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યું હતું। હાલ તો કેટલી મત્તાની ચોરી થઈ તે ચોક્કસ નથી બહાર આવ્યું। જ્યારે મકાન માલિક આવીને તપાસ કરે ત્યારે ચોક્કસ મત્તાની જાણકારી મળી શકે, પરંતુ ઘરના દ્રશ્યો જોઈને કહી શકાય કે લાખોની મત્તાની ચોરી થઈ હોઈ શકે। અહીંયા મારા દાદા લોકો કાલે અમદાવાદ ગયા હતા 3 વાગ્યાના, તો ઘરે કોઈ નહોતું, તાળું મારેલું હતું ઘરે। તો હું 6 વાગે રાઉન્ડ મારવા નીકળ્યો તો આ દરવાજો ખુલ્લો દેખ્યો તો મેં મારા કાકાને ફોન કર્યો કે તમે દાહોદ આવી ગયા કે નહીં એમ। તો કાકા એમ કે નથી આવ્યા। તો મેં કીધું દરવાજો ખુલ્લો છે ઘરનો, રસોડાનો। કાકાએ કીધું કે અંદર જા શું છે શું ને। તો અંદર ગયો તો અંદર બધો તિજોરી તોડેલી હતી, અંદરનું સામાન નહોતું અને ઉપર બધું વેરવિખેર કરેલું હતું અને દરવાજો તોડીને અંદર ભરાયા હતા। અમને પોલીસને જાણ કરી? હા, પોલીસને જાણ કરી, પોલીસ આવીને તપાસ કરી ગઈ છે। હવે દાદા લોકો આવે છે।